ગુજરાત સ્થાપના દિન નિમિત્તે ક્ષત્રિય સંકલન સમિતિ દ્વારા અમદાવાદના નેરુ બ્રિજ ખાતે આવેલી ઇન્દુ ચાચાની પ્રતિમાને પુષ્પાંજલિ કરવામાં આવી હતી. સંકલન સમિતિના પ્રવક્તાએ મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે મહાઆંદોલન દરમિયાન હિન્દુ ચાચાની આગેવાની હેઠળ ઘણા લોકો જોડાયા હતા. એવી જ રીતે આ ક્ષત્રિય સંકલન સમિતિનું આંદોલન ગુજરાતની અસ્મિતા અને બેન દીકરીઓના સ્વાભિમાનની લડાઈ છે. તેમાં અત્યાર સુધી ક્ષત્રિય સંકલન સમિતિ દ્વારા ઘણી લડાઈ આપી છે અને આવનાર દિવસોમાં અમારી લડાઈ ચાલુ રહેશે. ક્ષત્રિય સંકલન સમિતિ દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અને બીજા કોઈ નેતાની રેલી અથવા સભામાં વિરોધ નહીં કરવાનો એ લેટર ફરતો કરાયો હતો. તેના વિશે પણ ખુલાસો કર્યો હતો. રિપોર્ટર વિનોદ પરમાર, સતેડે ન્યૂઝ, અમદાવાદ. સૌને જય સોમનાથ, જય રઘુનાથ. ગુજરાત રાજ્યની સંકલન સમિતિ, કોર કમિટી અને સમગ્ર ક્ષત્રિય સમાજના દ્વારા કાર્યક્રમનું આજે આયોજન કરવામાં આવ્યું હતું. આજે ગુજરાતનો સ્થાપના દિવસ છે. અમે સર્વે અમારા ગુજરાતી ભાઈ બહેનોને ગુજરાતના સ્થાપના દિવસની હાર્દિક શુભકામના આપીએ છીએ. આપ સૌ જાણો છો એમ જ્યારે બૃહદ મુંબઈ રાજ્ય હતું એ વખતે ગુજરાતમાં સ્વર્ગસ્થ ઇન્દુલાલ યાજ્ઞિક, જેને આપણે ઇન્દુ ચાચા કહીએ છીએ, એમના નેતૃત્વમાં અને ઘણા બધા અનેક નેતાઓ અને યુવાનોએ મહાગુજરાતની ચળવળ ચલાવી હતી અને એના પરિણામ રૂપે 1 મે 1960 ખૂબ લાંબી ચળવળ ચાલી, ખૂબ લાંબુ આંદોલન ચાલ્યું અને આપણને અલગ ગુજરાત રાજ્ય મળ્યું ગુજરાતના ભાઈ બહેનોને. આજે આ ગૌરવનો દિવસ છે. અમે સંકલન સમિતિ અને ક્ષત્રિય સમાજ વતીથી આજે પ્યારા હિન્દુ ચાચાને શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે. આજે અમે શહીદ વીર કિનારીવાલાને પણ યાદ કરીએ છીએ. અમે લાલ દરવાજા ખાતે એમના સ્ટેચ્યુ ઉપર પણ જવાના છીએ. અને આ ચળવળમાં ગુજરાતમાં પહેલી વખત આ એવું આંદોલન ચાલ્યું કે જેમાં નેતાઓની સાથે યુવાનો પણ હતા. અને મારી જે જાણકારી છે એ મુજબ કે એ વખતે કોલેજમાં ભણતા વિદ્યાર્થીઓ અને આગેવાનોએ કોંગ્રેસ ઓફિસ તરફ કૂચ કરી હતી અને 25 વિદ્યાર્થીઓ, કોલેજમાં અભ્યાસ કરતા 25 વિદ્યાર્થીઓ પણ શહીદ થયા હતા. એમની આ શહાદતને અમે નતમસ્તકે સતકોટી પ્રણામ કરીએ છીએ. અને આ બધાના પ્રયત્નથી આપણને ગુજરાત મળ્યું છે. અમારું પણ અત્યારે અસ્મિતાનું આંદોલન ચાલી રહ્યું છે. બેન બેટીની અસ્મિતા માટે અમે લડી રહ્યા છે અને અમે હિન્દુ ચાચાની પ્રતિમા જોડે આવ્યા છીએ. અમે મહાગુજરાતના આંદોલનમાંથી હિન્દુ ચાચાએ જે રીતે આંદોલન ચલાવ્યું એ રીતે એમાંથી પણ અમે પ્રેરણા લઈએ છીએ, પ્રેરણા લેવાના છીએ. અને અમારું આ આંદોલન ખૂબ શાંતિ, શિસ્ત અને સંયમપૂર્વક ચાલતું હતું. અને આગામી 7 તારીખ સુધી, મતદાનના દિવસ સુધી જિલ્લાના સંમેલનો, બૂથ કમિટી, ગ્રામ સભાઓ અને ભારે સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના વિરુદ્ધમાં મતદાન થાય એ પ્રમાણેની અમારી રણનીતિના સ્વરૂપે આ આંદોલન ચાલુ રહેશે. નવ ગુજરાતનું આંદોલન અને તમારું આંદોલન, એ બંને વચ્ચેની સામ્યતાઓ શું? સામ્યતા એ છે કે એ વખતે ગુજરાતી ભાષા બોલતા ગુજરાતના ભાઈ બહેનોની લડત હતી કે જો આપણને અલગ રાજ્ય મળે તો ગુજરાતનો ઝડપી વિકાસ થાય. સામ્યતામાં એવું છે કે એ પણ ગુજરાત માટેની લડાઈ હતી, આ અસ્મિતા માટેની લડાઈ છે. એમાં પણ વડીલોને યુવાનો હતા. કમનસીબે પોલીસના ગોળીબારથી મેં આપણે કહ્યું એમ 25 કોલેજિયન વિદ્યાર્થીઓના મૃત્યુ થયા હતા, એ લોકો શહીદ થયા હતા. અમે એમાંથી એક પ્રેરણા લીધી કે ભાઈ આપણે કોઈ પણ પ્રકારની હિંસા કરવાની નથી. એટલે જે તે સમયે જે સમય હોય એ પ્રમાણે એ આંદોલન ચાલતું હોય. આ સમયે અમારું આંદોલન લોકશાહી ઢબે ચાલી રહ્યું છે. કરણસિંહ, ગઈકાલે એક સંકલન સમિતિનો પત્ર વાયરલ થયો હતો અને તેની અંદર કહેવામાં આવ્યું છે કે કોઈ સભાની અંદર વિરોધ પ્રદર્શન કરવામાં ના આવે. કેવું શું? અમારા કોર કમિટી, સંકલન સમિતિ, ક્ષત્રિય સમાજના આગેવાનો, અમને સહયોગ આપતા સમાજો, એની સાથે અમે ચર્ચા વિચારણા કરી અને ચર્ચા વિચારણાના અંતે
અમને એવું લાગ્યું, કેમ કે દરેક જિલ્લામાં અમારી સંસ્થાઓના આગેવાનોને જે તે પોલીસ અધિકારી બોલાવતા હતા, વિનંતી કરતા હતા કે ભાઈ વડાપ્રધાનનું એક ગરિમાવાળી પોસ્ટ છે, એમની ઝેડ કક્ષાની ઝેડ પ્લસ કક્ષાની વિશેષ સુરક્ષા હોય છે અને એમાં કોઈ દેખાવ ન થાય. તો જિલ્લામાં પણ આ વાત ચાલી રહી હતી અને અમને પણ એવું લાગ્યું કે હવે આ આંદોલન ખૂબ શાંતિથી ચાલી રહ્યું છે અને એ આડા પાટે ચડે એવા પ્રયત્નો કોઈ પણ કરી શકે, આવું કૃત્ય કોઈ પણ કરી શકે. અને વડાપ્રધાનશ્રી એટલે કોઈ વ્યક્તિ નથી, દેશના સર્વોચ્ચ વડા છે અને એમની સભામાં ગરિમા જળવાય એ માટે અગમચેતીના પગલાં માટે અમારા યુવાનોના હિત માટે કોઈ ખોટી રીતે અંદર બીજા પેસી ગયા હોય અને અમારા યુવાનો પર કેસ થાય અને ગરિમાને લાંછન લાગે, કારણ કે અમે લડત અમારી ભલે ચાલુ છે પણ અમે ક્ષત્રિયો છીએ અને ક્ષત્રિય સમાજની જે ગરિમા છે એ ગરિમાને ક્યાંય આંચ ના આવે અને આ આંદોલન ક્યાંય અવળા માર્ગે ન દોરાય એટલા માટે યુવાનોના હિતમાં અને લડત તો અમારી યથાવત છે. આજે પણ અમે આણંદ ખાતે વિશાળ સંમેલન છે ત્યાં અમે જવાના છીએ. એ પછી ધોળકા, એ પછી જામનગર, આજે રાજપીપળા, આજે ગુજરાતના 18 જિલ્લાઓમાં ધર્મ રથ ફરી રહ્યો છે. એટલે આંદોલન યથાવત છે પણ અમારી રણનીતિનો એક ભાગ હતો કે ભાઈ જે લડાઈ ચાલતી હોય લડાઈ પણ આપણને ખૂબ સઘન ચર્ચા વિચારણા પછી અને પોલીસ ડિપાર્ટમેન્ટની વિનંતી પણ હતી કે આવું ક્યાંય ન થાય. એટલે અમે સરકારે અમને સાથ આપ્યો છે તો અમે પણ સરકારને વડાપ્રધાનશ્રીની સભા પૂરતો સાથ આપીએ છીએ. અને અમે એટલું પણ કીધું કે ભાઈ હવે આ તબક્કો પૂરો થયો છે એટલે કોઈ કાર્યાલયનું ઉદ્ઘાટન હોય, કોઈ પણ રાજકીય નેતા ભાજપનો હોય, કોંગ્રેસનો હોય, એની સભામાં જઈને ક્યાંય અશાંતિ ફેલાય એવું કૃત્ય કરવું નહીં. કોઈ રેલીનો વિરોધ ના કરવો અને વિરોધ કરવો હોય તો રોડની સામે બાજુ શાંતિથી ઊભા રહીને કરવો, લોકશાહી ઢબે કરવો. એટલે વડાપ્રધાન શ્રી પૂરતો અમે પત્ર લખેલો છે, જે આપે પૂછ્યું એ આપ સૌ મીડિયાના મિત્રોની જાણ સારી.